નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત તો સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો તો સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરમાં આવેલા વઢવાણ ખારવાની પોળ વિસ્તારમાં તાલુકા શાળા નંબર 2 અને તાલુકા શાળા નંબર 14નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેમાનો વઢવાણના સીડીપીઓ તિરુપતિબેન તેમજ સુરેન્દ્રનગર વઢવાણના સંયુક્ત નગરપાલિકાના સદસ્ય સ્મિતાબેન રાવલ તેમજ મીનાબા ગંભીરસિંહ તેમજ વિજયસિંહ ડોડિયા સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણનું જતન કરવા માટે બાળકોને શીખ આપી હતી। આંગણવાડીને બાળવાટિકાની બાળાઓને કુમકુમ પગલાં કરાવવામાં આવ્યા હતા। નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા શાળા નંબર 2 આચાર્ય અશોકભાઈ ગંભીરસિંહ બોરાણાને તાલુકા શાળા નંબર 14ના આચાર્ય કાનજીભાઈ દુલારા અને ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। કન્યા કેળવણી મંડળ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે શાળા નંબર 14 અને શાળા નંબર 2માં બાલવાટિકાથી માંડી આંગણવાડીના બાળકોથી માંડીને પાપા પગલી કરાવી અને નવા બાળકોને 1 થી 8 ધોરણમાં નવા બાળકોને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ આપી અને હર્ષની લાગણી અનુભવું છું। જે ખાસ કરીને જે કંકુ પગલાં કરાવવામાં આવ્યા છે કન્યાને, શું કહેશો? કંકુ પગલાં એટલે આપણે નવા કોઈ ઘરમાં કોઈ નવી દીકરી આવે, દીકરીનો જન્મ થાય અથવા તો આપણે નવી વહુ આવે તો એના કંકુ પગલાં કરીએ છીએ, પણ આ કંકુ પગલાં જે બાલવાટિકામાં થઈ રહ્યા છે, આંગણવાડીમાં થઈ રહ્યા છે, એનાથી બાળકને પોતાને પણ પ્રોત્સાહન મળશે